હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રૂપલ ફૂડ લેબ. આજે હું તમારી સાથે શેર કરીશ ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુ અને મમરાની ચીકી. પરફેક્ટ માપ સાથે એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી મમરાના લાડુ અને ચીકી બનાવીશું. તો રેસીપી સારી લાગે તો લાઈક કરી વધારેમાં વધારે શેર કરજો. તો ચલો બનાવી લઈએ. મમરાના લાડુ અને ચીકી બનાવવા માટે આપણે પરફેક્ટ માપ જોઈ લઈશું. તો એની માટે અહીંયા મેં આ બાઉલથી બધું મેઝરમેન્ટ લીધું છે. તો 1 બાઉલ ગોળ લીધો છે. 1 બાઉલ ગોળ સાથે અહીંયા મેં 3 બાઉલ મમરા લીધા છે. તો એકદમ સરળ માપ છે. તમારે 1 બાઉલ ગોળ સાથે તેનાથી 3 ગણા એટલે કે 3 બાઉલ મમરા લેવાના છે. મમરાને અહીંયા મેં ચાળી અને સાફ કરીને લીધા છે, એટલે તેમાં રહેલો જો કોઈ કચરો હોય તો તે નીકળી જાય. જો તમારે અહીંયા વધારે ચીકી બનાવવી હોય તો તમે મેઝરમેન્ટ ડબલ કરીને કે પછી મોટા બાઉલથી પણ મેઝરમેન્ટ લઈ શકો છો. હવે આપણે જેમાં ચીકી બનાવવાના છીએ એ વાટકીને ઘી લગાવી અને ગ્રીસ કરી દઈશું. તો અહીંયા મેં એની માટે 4 નાની ગોળ આકારની વાટકી લીધી છે. તો આપણે આવી રાઉન્ડ શેપમાં ચીકી બનાવીશું. તો તેને ઘી લગાવી દઈશું અને ઉપર થોડા ડ્રાયફ્રૂટ્સથી તેને ગાર્નિશ કરી લઈશું. ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરવું ઓપ્શનલ છે, તમે તેને ડાયરેક્ટ પણ રેડી કરી અને રાખી શકો છો. તો આપણે આ વાટકીને પહેલેથી જ તૈયાર કરી અને રાખી દઈશું. હવે આપણે એક બાઉલમાં મેઝર કરીને રાખેલા મમરા એડ કરી દઈશું. ગેસની ફ્લેમને સ્લો રાખીશું અને સ્લો ફ્લેમ પર આપણે મમરાને 2 થી 3 મિનિટ જેવું શેકી લઈશું. એટલે મમરા છે તે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે, જેથી આપણી ચીકી છે તે એકદમ સરસ ક્રિસ્પી બનશે. તો સ્લો ફ્લેમ પર મમરાને 2 થી 3 મિનિટ જેવું શેકીશું. 2 થી 3 મિનિટ જેવું થયું છે અને આપણા મમરા છે તે એકદમ સારી રીતે શેકાઈ ગયા છે. તમે જોઈ શકો છો કે મમરા છે તે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો મમરાને હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને એ જ પેનમાં આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું. અને સાથે આપણે જે માપ કરીને ગોળ રાખ્યો છે તે 1 બાઉલ ગોળ ઉમેરી દઈશું. હવે આપણે ગોળનો પાયો કરવાનો છે. તો અહીંયા એકદમ પરફેક્ટ ગોળનો પાયો કઈ રીતે કરવો એ હું તમને બતાવીશ. ગેસની ફ્લેમને આપણે સ્લો રાખવાની છે. 1 થી 2 મિનિટમાં તમે જોઈ શકો છો ગોળ ધીરે ધીરે ઓગળવા લાગ્યો છે. તો અહીંયા આપણે ગોળનો પાયો છે તે સ્લો ફ્લેમ પર જ કરવાનો છે. સ્લો ફ્લેમ પર તમને 7 થી 8 મિનિટ જેવું લાગશે. જો તમે મીડિયમ ફ્લેમ પર કરશો તો 5 મિનિટ જેવું લાગશે. તો તમે જોઈ શકો છો ગોળ ઓગળી ગયો છે. તો ધીરે ધીરે આપણે તેને સ્લો ફ્લેમ પર ચલાવતા જઈશું. તો લગભગ 5 મિનિટ જેવું થયું છે અને ગોળનો હલકો કલર ચેન્જ થઈ ગયો છે અને તેમાંથી ઝીણા ઝીણા બબલ્સ થવા લાગ્યા છે. તો ગોળનો પાયો આવ્યો છે કે નહીં તે ચેક કરવા માટે એક વાટકીમાં પાણી લઈ અને તેમાં થોડું ગોળ ઉમેરી દઈશું અને હાથ લગાવી શકાય એટલું ઠંડુ થાય એટલે આપણે તેને ચેક કરીશું. તો આપણે આવી રીતે તેને તોડીશું. તો તમે જોઈ શકો છો તે તૂટતું નથી અને આવી રીતે ખેંચીએ તો તે લાંબુ તાતણા જેવું થાય છે. એનો મતલબ છે કે હજી ગોળનો પાયો આવ્યો નથી. તો આપણે તેને 2 થી 3 મિનિટ જેવું વધારે સ્લો ફ્લેમ પર થવા દઈશું. તો અહીંયા લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે ગોળનો એકદમ ડાર્ક કલર થઈ ગયો છે અને તેમાંથી એકદમ સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે. તો હવે આપણે તેને ફરીથી ચેક કરીશું. તો થોડો ગોળ પાણીમાં ઉમેરી દઈશું અને હાથ લગાવી શકાય એટલો ઠંડુ થાય એટલે ચેક કરીશું. તમે જોઈ શકો છો કે બિલકુલ તાતણા નથી થતા અને ઇઝીલી આવી રીતે તૂટી જાય છે. એનો મતલબ છે કે આપણો એકદમ પરફેક્ટ ગોળનો પાયો આવી ગયો છે. તો હવે આપણે લાસ્ટમાં તેમાં એક સિક્રેટ સામગ્રી ઉમેરીશું. તો અહીંયા ચપટી જેટલા આપણે બેકિંગ સોડા કે ખાવાના સોડા ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરીશું અને સાથે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. તો લાસ્ટમાં ચપટી જેટલા સોડા ઉમેરવાથી આપણી ચીકી કે લાડુ છે તે એકદમ સરસ ક્રિસ્પી બને છે. તો આપણે વધારે નહીં, તેમાં ચપટી જેટલા સોડા ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરીશું અને સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં શેકીને ક્રિસ્પી કરેલા મમરા ઉમેરી દઈશું અને મમરા અને ગોળને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. આ પ્રોસેસ આપણે થોડી ઉતાવળ રાખીને કરીશું, કેમ કે ગોળ ઠંડો થશે તો તે જામી અને કડક થઈ જશે. એટલે આપણે ઉતાવળ રાખી અને ગોળ અને મમરાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મમરા અને ગોળ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે તેમાંથી પહેલાં ચીકી બનાવી લઈશું. તો જે વાટકીને આપણે ગ્રીસ કરીને રાખી છે તે વાટકીની અંદર આપણે થોડું મિશ્રણ લઈ લઈશું અને હાથને પાણીવાળો કરી અને મિશ્રણને દબાવી અને એકદમ સારી રીતે સેટ કરી લઈશું. તો આવી રીતે આપણે બધી જ ગ્રીસ કરીને રાખેલી વાટકીમાં પહેલાં ચીકી બનાવી લઈશું
અને જે બીજું મિશ્રણ રહે તેમાંથી આપણે મમરાના લાડુ બનાવીશું. તો મિશ્રણ ગરમ હોય ત્યારે જ આપણે લાડુ અને ચીકીને બનાવી લેવાની છે. તો લાડુ બનાવવા માટે બંને હાથને પાણીવાળો કરી અને એકદમ સારી રીતે તેને વાળી લઈશું. તો મિશ્રણ બહુ જ ગરમ છે, પણ ગરમ હશે તો જ તેમાંથી લાડુ બનશે. તમે જોઈ શકો છો. તો આવી રીતે મેં બધા લાડુ અને ચીકીને બનાવી લીધી છે. તો હવે આપણે ચીકીને વાટકીમાંથી ડિમોલ્ડ કરી લઈશું. થોડી સેટ થઈ ગઈ છે એટલે તમારે ચપ્પુની કિનારેથી આવી રીતે થોડું પ્રેસ કરી અને તમે તેને પલટાવશો તો ઇઝીલી નીકળી જશે. તમે જોઈ શકો છો. એકદમ સરસ એવી આપણી મમરાની ચીકી બની છે. તો આવી રીતે બધી જ વાટકીમાંથી આપણે ચીકીને કાઢી અને તેને ડિમોલ્ડ કરી લઈશું. અને એકદમ સરસ મમરાની ચીકી સાથે આપણા મમરાના લાડુ બની અને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી મમરાની ચીકી બની અને તૈયાર થઈ ગઈ છે. તો તમે એકવાર મારી રીતથી જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ ક્રિસ્પી, બિલકુલ તેમાં તાતણા નથી થતા કે તે ખાવામાં દાઢે પણ ચોંટતી નથી. એકદમ સરસ એવા આપણા લાડુ પણ બન્યા છે. તો આ ઉત્તરાયણ પર તમે મારી રીતથી જરૂરથી આ ચીકી અને લાડુની રેસીપીને ટ્રાય કરજો. જો રેસીપી સારી લાગી હોય તો લાઈક કરી વધારેમાં વધારે શેર કરજો. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.